મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં આવેલી હમીદિયા હોસ્પિટલમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં કેટલાક અજીબ કેસ સામે આવ્યા છે। અહીં આવેલા યુવાનો કોઈ દારૂ કે ડ્રગ્સના વ્યસની નહોતા, પરંતુ તેઓ પોતાના શરીરમાંથી લોહી કાઢીને ફરીથી શરીરમાં ચડાવવાના આદિ બની ગયા હતા। તેમની માન્યતા હતી કે આ પ્રક્રિયા તેમને તરત જ ઉર્જા આપે છે અને માનસિક શાંતિનો અનુભવ કરાવે છે। ડોક્ટરો માટે આ વર્તન આશ્ચર્યજનક અને ચિંતાજનક બની ગયું છે। ભોપાલના યુવાનો જે વ્યસનના રવાડે ચડીને આફત નોતરી રહ્યા છે એને તબીબી ભાષામાં ઓટોહેમોથેરાપી એબ્યુઝ કહેવામાં આવે છે। સામાન્ય ભાષામાં તેને બ્લડ કિક તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રવૃત્તિમાં યુવાનો પહેલા પોતાનું લોહી શરીરની બહાર કાઢે છે અને પછી ફરીથી પોતાના શરીરમાં દાખલ કરે છે। ડોક્ટરોના જણાવ્યા મુજબ બ્લડ કિક એક માનસિક અને વર્તણૂકીય વ્યસન છે। વ્યક્તિ જ્યારે લોહી બહાર કાઢીને પોતાના શરીરને પીડા પહોંચાડે છે અને ફરી લોહી શરીરમાં દાખલ કરીને રાહત અનુભવે છે, ત્યારે મગજ તેને એક પ્રકારના ઇનામ તરીકે લેવાનું શરૂ કરે છે। આ એક પ્રકારનો ભ્રમ છે। આ પ્રક્રિયા ધીમે ધીમે વ્યસન